પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા। ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 અને 22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવેલા માછીમારોને માદરે વતન ખાતે પરત લાવવામાં આવ્યા। તમામ માછીમારોને ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા। અત્યારે 21 તારીખે પાકિસ્તાન પીએમએસએ દ્વારા જે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે તે માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગે અમે રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે। આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે। આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે। આમાંથી ઘણા ખરા માછીમારો જે છે એને બીમારી હોય એવું જણાઈ આવે છે। ઘણા માછીમારોને અસ્થમાની તકલીફ છે, ઘણાના ઓપરેશન થયેલા છે। એક માછીમાર છે એમને કેન્સરની તકલીફ છે, એક માછીમાર છે એને પગમાં લાગેલું છે। એટલે એવા જે કઈ નાના મોટા બીમારી વાળા માછીમારો છે એ પૈકીના જ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે। અમે 2022માં બીજા મહિનાની 5 તારીખે પકડાઈ ગયા હતા, તો 3 વર્ષની ઉપર થયા છે અમારા। તો અમારે પાછળ બીજા માણસો છે જો અમારી આગે પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે, એને પણ જલ્દ સે જલ્દ છોડાવે, ક્યોંકि બીમાર જેવા થઈ ગયા છે, બધા કમજોર થઈ ગયા માણસો। મારી બોટમાંથી હું એક જ માણસ છૂટીને આવ્યો, અમારા હજી 5 જણા અહીંયા છે। અત્યારે અમે 22 જણા છૂટીને આવ્યા, જો બીમાર થાય ને તો 22 જણાને છોડ્યા છે। બધા બીમાર છે? બધા બીમાર છે। 22 બાકીના અહીંયા કેટલા ખલાસ? બાકીના અહીંયા હજી 200માં 5 જણા ઓછા છે। તો તમને મુક્ત કર્યા છે કે બીજું કોઈ? અમને બીમારીના કારણે મુક્ત કર્યા છે। હજી ત્યાં કોઈ બીમાર માછીમારો એવા છે? બીમાર જ છે, બધા હાવ કમજોર થઈ ગયેલા છે માણસો બધા। બીમાર છે તો કઈ કઈ પ્રકારની બીમારીઓ છે લોકો? કોઈને હૃદયની બીમારી છે, કોઈને પેટની તકલીફ છે, કોઈને હાથની તકલીફ છે। ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવતી કે હા, ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવતી। તમારી સાથે વર્તન કેવું કરવાનું? ને વર્તન તો સારું કરે છે એ લોકો। હા, ભારત સરકારને શું? ભારત સરકારને હું ઈ જ કહેવા માંગુ કે જલ્દ સે જલ્દ જો બાકી માણસો છે એને છોડાવે।